સુરતના ખટોદરા વિસ્તારમાં શર્મસાર ઘટના સામે આવી છે, જેમાં સાવકા પિતાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના ખટોદરા વિસ્તારમાં માનવતાને શરમાવી તેવી ઘટના સામે આવી છે। એક પાપી સાવકા પિતાએ 16 વર્ષની સગીરા ઉપર છેલ્લા 4 વર્ષથી દુષ્કર્મ આચરી પવિત્ર સંબંધને કલંકિત કર્યો હતો। આરોપીએ લગ્ન પ્રસંગ દરમિયાન પણ સગીરાની છેડતી કરી અને માતા પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। અંતે કંટાળેલી સગીરાએ પોતાની માસીને આપવીતી જણાવતા સમગ્ર મામલો બહાર આવ્યો અને વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસે ગુનાની ગંભીરતા સમજી કડક કલમો હેઠળ ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। ખટોદરા પોલીસ ખાતે પરમ દિવસે ગુનો દાખલ થયેલ છે, જેમાં તેની માતાએ ફરિયાદ દાખલ કરેલ છે। બનાવની વિગત એવી છે કે માઇનોર છોકરીની સાથે તેના સાવકા પિતાએ દુષ્કૃત્ય આચરેલ છે, જેની જાહેરાત દીકરીએ મેરેજમાં તેના માસીને જઈને કરતા માસીએ રજૂઆત કરેલ, જેના આધારે તેની માને ખબર પડેલ અને તેની માએ પોલીસને આવી જાહેરાત કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી હાલ જેલમાં છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।